ओम नमः सिद्धेभ्य। ओम नमः सिद्धेभ्य। ओम शुद्धात्मने नमः। नमो अरिहंताणं। नमो सिद्धाणं। नमो आयरियाणं। नमो उवजायां। नमो सर्वसाहुणम्। शीतम सुतम परमिय चिरेन्द्रवरनेमिचन्दमकलङ्कम् गुणरयणभूषणुदयम् जीवस्वपरिवरं वोच्चम्। શાસ્ત્ર છે ગુણસ્થાન વિવેચન યશપાલજીએ લખેલું છે અને શતખંડ આગમ ધવલા ટીકા અને ગોમટસારનો વિષય છે ગુણસ્થાન. એમાં પારિભાષિક શબ્દો આપણે જોઈ રહ્યા છે. વેનસડેના આપણે 5 ભાવનું સુંદર સ્વરૂપ જોયું, વિસ્તારથી જોયું. અને હવે આપણે આવ્યા છે પ્રશ્ન નંબર 75. નવું પ્રકરણ છે પ્રશ્ન નંબર 75. 75માં છે નિમિત્ત કારણ કોને કહે છે? એનો ઉત્તર: જે પદાર્થ પોતે વિવક્ષિત કાર્યરૂપ તો ન પરિણમે, પરંતુ કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ થવાનો જેના પર આરોપ આવી શકે તે પદાર્થને નિમિત્ત કારણ કહે છે. બહુ સહેલી અને સરસ પરિભાષા છે કે નિમિત્ત કારણ કોને કહે છે? કે જે પદાર્થ પોતે વિવક્ષિત કાર્યરૂપ તો ન પરિણમે, એટલે પોતે પોતે રૂપે પોતે પોતા રૂપે તો પરિણમે છે, પણ પોતે અન્ય પદાર્થને નથી પરિણમાવતું, એટલે અન્ય કારણ રૂપે કાર્ય રૂપે એ નથી પરિણમતું, પરંતુ કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ થવાનો જેના પર પદાર્થને નિમિત્ત કારણ કહે છે. એટલે જે પદાર્થ ઉપર આરોપ આવી શકે એ પદાર્થને નિમિત્ત કારણ કહેવામાં આવે છે. એટલે મુખ્ય વાત તો એમ છે કે નિમિત્તની માત્ર ઉપસ્થિતિ હોય છે. નિમિત્ત કાર્ય કરતું નથી, પણ નિમિત્તની માત્ર ઉપસ્થિતિ હોય છે. એને નિમિત્ત કારણ કહેવામાં આવે છે. દ્રષ્ટાંત આપે છે, બહુ પ્રખ્યાત દ્રષ્ટાંત છે સમીસારમાં ઘણા ઠેકાણે છે. જેમ કે ઘડાની ઉત્પત્તિમાં કુંભાર, ચક્ર, દંડ આદિ આ નિમિત્ત હોય છે. એટલે નિમિત્ત કાર્ય નથી કરતું, નિમિત્તની માત્ર હાજરી જ હોય છે. એટલે એમ કોઈ પૂછે કે નિમિત્ત કાર્ય કરતું કેટલા ટકા કરતું હશે, અને ઉપાદાન કાર્ય નૈમિત્તિક કાર્ય કેટલા ટકા થતું હશે, તો પૂરેપૂરું કાર્ય જે થાય છે એ નૈમિત્તિક કાર્ય જે થાય છે એ પૂરેપૂરું 100% નૈમિત્તિકની ઉપાદાનની યોગ્યતાથી જ કાર્ય થાય છે. નિમિત્ત તો 0%, એટલે લેશ માત્ર પણ એમાં મદદરૂપ નથી થતી, પણ માત્ર તેની હાજરી હોય છે, એને નિમિત્ત કારણ કહેવામાં આવે છે. એનો વધારે ખુલાસો છે નીચે પ્રશ્ન 76 ઉપર કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ કોને કહે છે? નિમિત્ત નૈમિત્તિક સંબંધ કોને કહે છે? તો એનો ઉત્તર: જ્યારે ઉપાદાન પોતે કાર્યરૂપ પરિણમે છે, જેમ કે ઘડો પોતે કાર્યરૂપ પરિણમે છે, ત્યારે ભાવરૂપ કે અભાવરૂપ કયા અનુકૂળ નિમિત્ત કારણનો તેની સાથે સંબંધ છે તે બતાવવા માટે તે કાર્યને નૈમિત્તિક કહે છે. જેમ કે ઘડાની ઉત્પત્તિ કરી, કુંભારે ઘડાની ઉત્પત્તિ કરી, તો કુંભાર નિમિત્ત કારણ છે, અને જેની ઉત્પત્તિ થઈ છે એને નૈમિત્તિક કહેવામાં આવે છે. એટલે કુંભાર છે એ નિમિત્ત છે, અને નૈમિત્તિક શું છે? તો ઘડો જેની પર્યાય ઉત્પન્ન થઈ એને નૈમિત્તિક કહેવામાં આવે છે. ફરીથી પરિભાષા વાંચીએ કે જ્યારે ઉપાદાન પોતે કાર્યરૂપ પરિણમે છે. આ તો ઘણીવાર ગુરુદેવના પ્રવચનમાં સાંભળશો, એને એ જ વાત 10 પ્રવચનમાં આવશે કે કાર્ય પોતે પોતાને રૂપથી જ થાય છે, પદાર્થના સ્વ અસ્તિત્વથી જ થાય છે, પર અસ્તિત્વથી કાર્ય ઉત્પત્તિ થતી નથી. હમણાં જ 2 દિવસ પહેલા જ ગુરુદેવની ટીપમાં આવ્યું હતું, દ્રષ્ટાંત દીધો કે દિવ્ય ધ્વનિ છૂટે છે
તો કેવળ જ્ઞાની અર્હન પરમાત્મા થઈ ગયા, એમને કેવળ જ્ઞાન થયું એટલે દિવ્ય ધ્વનિ છૂટે છે? તો કે એમ નથી. દિવ્ય ધ્વનિ એના કાળે જ છૂટે છે, એના કાળે જ છૂટે છે. અને અને ભગવાનનું જે કેવળ જ્ઞાન છે, ભગવાન છે, એ માત્ર નિમિત્ત કારણ છે. ભગવાન છે એ દિવ્ય ધ્વનિની ઉત્પત્તિમાં કેટલા percentage મદદ કરે છે? તો કે એકે નહીં. તો બીજો એક પ્રશ્ન સામે થાય ને કે ભગવાન જે છે એમની દિવ્ય ધ્વનિમાં 0% પોતે મદદરૂપ છે, અને દિવ્ય ધ્વનિ પોતાના રૂપથી જ ઉત્પન્ન થાય છે. તો એ વાણીને પ્રમાણ કેવી રીતે માનવી? પ્રશ્ન થાય કે ન થાય? પ્રશ્ન સમજાય છે કે એ વાણી પ્રમાણ કેમ છે? ભગવાને ઉત્પન્ન નથી કરી, માત્ર ભગવાન તો હાજર હતા, તો એ વાણી પ્રમાણ કેમ છે? પ્રમાણ કેવી રીતે થાય? પ્રમાણ એમ છે કે કારણ કે એ વાણીમાં કોણ નિમિત્ત હતા? તો ભગવાન નિમિત્ત હતા, એટલે એ વાણી કેવી છે? પ્રમાણ વાણી છે. એવી રીતે ફરીથી વાત છે, જ્યારે ઉપાદાન પોતે કાર્યરૂપ પરિણમે છે, ત્યારે ભાવરૂપ કે અભાવરૂપ, એટલે જો નિમિત્ત હોય છે બે પ્રકારે હોય છે, ભાવરૂપ હોય છે અને અભાવ રૂપે હોય છે. ભાવરૂપ નિમિત્ત એટલે પોઝિટિવ, અને અભાવરૂપ એટલે એમની હયાતી નથી, નેગેટિવ રૂપે છે નિમિત્ત. કેવી રીતે? જેમ કે ઠંડી પડતી હોય તો આપણે કેવા કપડાં પહેરશું? ગરમ કપડાં પહેરશું કે લાઈટ કપડાં પહેરશું? તો શું છે જવાબ? ગરમ. આપણે ગરમ કપડાં પહેરશું તો ગરમ કપડાથી આપણને વોર્મથ આવે છે. તો ગરમ કપડાં એ ભાવરૂપ છે, અને અભાવરૂપ શું છે? લાઈટ કપડાં છે એ અભાવરૂપ છે. એવી રીતે એટલે ભાવરૂપ અને અભાવરૂપ એમ. તો ત્યારે ભાવરૂપ કે અભાવરૂપ ક્યાં અનુકૂળ નિમિત્ત કારણનો તેની સાથે સંબંધ છે, એટલે કયો બાહ્ય પદાર્થ ઉપસ્થિત છે તે બતાવવા માટે તે કાર્યને નૈમિત્તિક કહે છે. એટલે આખું જગત જે છે, જો આ જે નૈમિત્તિક સંબંધની વાત છે, નિમિત્ત ઉપાદાનની વાત છે, એ માત્ર જૈન દર્શનમાં છે, અન્ય દર્શનોમાં ક્યાંય નથી. જે જૈનો નૈમિત્તિક સંબંધ કે છે એ આખું જગત કરતા કર્મરૂપ માને છે. ફરીથી, જે જૈનો નૈમિત્તિક સંબંધ કહે છે એ જ આખું જગત શું માને છે? કરતા કર્મ રૂપે માને છે. જગત તો એમ જ જુએ છે કે જે કુંભાર છે એમને જ ઘડાની ઉત્પત્તિ કરી, એ તો એમ જ માને છે. આખું જગત તો આમ જ માને છે. પણ જે જ્ઞાની પુરુષ હોય છે એ જેમ માને છે કે નૈમિત્તિક સંબંધ એટલે ઘડો જુદો છે અને કુંભાર જુદો છે. માત્ર કુંભારની ઉપસ્થિતિ હતી એ બતાવવા માટે કે ઘડો તૈયાર થયો તો કોની ઉપસ્થિતિ હતી? તો કુંભાર, ચક્ર, દંડ આદિની ઉપસ્થિતિ હતી. એટલું બતાવવા માટે એને નૈમિત્તિક કહેવામાં આવે છે. બોલો ચંદ્રકાંતભાઈ. મ્યુટ, અનમ્યુટ. હા શીતલ, આપણે એક બાજુ નિમિત્તને આપણે કહે છે અનુકૂળ છે, ને બીજી રીતના જયારે અભાવની વાત કરી ને તો એવી બોથ થિંગ્સ કે એક બાજુ અનુકૂળ ને એક બાજુ અભાવરૂપ. હા, બરાબર છે. એટલે પોઝિટિવ અને નેગેટિવ એમ કે અનુકૂળ એટલે તો એ પોઝિટિવ આવે ને એમ નહીં. તમને તમને બીમારી થઈ, તમને માની લો તમને ફ્લૂ થઈ ગયું, તો તેમાં નિમિત્ત શું છે? ફ્લૂ ના જર્મ્સ નિમિત્ત છે એમાં. તો એ પણ ત્યારે નિમિત્ત કહેવામાં આવે છે. એ પણ એની અનુકૂળ છે. તમને ફ્લૂ થવામાં એ અનુકૂળ છે. સમજ્યા વાત? એટલે અનુકૂળ એટલે પોઝિટિવ, એટલે અનુકૂળ એટલે શું વસ્તુ ઉપસ્થિત હતી એને અનુકૂળ કહેવામાં આવે છે. અનુકૂળ સમજવું એમ ન સમજવું કે સારું થાય અને અનુકૂળ કહેવાય, એમ વાત નથી. કે શેની ઉપસ્થિતિ હતી એને અનુકૂળ કહેવામાં આવે છે. નેગેટિવ એઝ વેલ. સો એટલે પોઝિટિવ અને નેગેટિવ બે હોઈ શકે. ધેટ્સ વોટ યુ આર સેઇંગ. આવ્યું ત્યારે ભાવરૂપ અને અભાવરૂપ બંને રીતે. શીતલ, હા બોલો. જ્યારે કેવળ જ્ઞાન થાય છે
ક્યારેક જ્ઞાનાવરણી કર્મનો અભાવ એવી રીતે લેવાય અહીંયા કે નહીં? અભાવ રૂપમાં જ્ઞાનાવરણ કર્મનો અભાવ એ પણ નિમિત્ત છે, અને નૈમિત્તિક શું છે? કેવળ જ્ઞાન પ્રગટવું એ નૈમિત્તિક છે. અને જ્યારે કેવળ જ્ઞાન નિમિત્ત છે તો નૈમિત્તિક સામે શું છે? તો દિવ્ય ધ્વનિ નૈમિત્તિક છે. એવી રીતે સાયકલ મોટી હોઈ શકે, એવી રીતે વન ફોલ્ડ ચેઇન હોઈ શકે મોટી, એવી રીતે આ ચંદ્રકાંત જોઈએ એમાંથી ઓલો ખાલી થોડોક લાસ્ટ વીક નો જે પ્રશ્ન યાદ આવ્યો, ચંદ્રકાંતભાઈ નો પ્રશ્ન હતો ને કે આપણે પારિણામિક ભાવની ચર્ચા કરતા હતા. તો પારિણામિક ભાવ 3 શબ્દ આવે છે: પારિણામિક ભાવ, અને બીજું સિદ્ધત્વ, અને બીજું પરમ પારિણામિક ભાવ. તો પ્રશ્ન એમ હતો કે આમાં ફેર શું છે? તો ફેર થોડો ખાલી વિચાર કર્યો, કારણ કે સ્પષ્ટ ઉલ્લેખ બહુ મળતો નથી. તો એમ છે કે પારિણામિક ભાવના 3 સબ ડિવિઝન્સ છે. એક તો સિદ્ધત્વ છે, પછી છે ભવ્યત્વ છે, અને અભવ્યત્વ છે. એટલે પારિણામિક ભાવમાં ભવ્યત્વ પણ આવે છે અને અભવ્યત્વ પણ આવે છે. એટલે જીવત્વ બરાબર છે. એમાં જીવત્વ આવે છે, બહુ સરસ જીવત્વ આવે છે, ભવ્યત્વ અને અભવ્યત્વ આવે છે. તો પારિણામિક જે છે એમાં ભવ્યત્વ અને અભવ્યત્વ પણ આવે છે. એટલે એ પરમ પારિણામિક નથી, કારણ કે જે આ ભવ્યત્વ અને અભવ્યત્વની યોગ્યતા છે એ ધ્યાનનો વિષય ન હોઈ શકે. ભવ્યત્વ અને અભવ્યત્વ એ જ્ઞાનનો વિષય ન હોઈ શકે. એટલે ખરેખર તો પરમ જે પારિણામિક ભાવ છે એ પરમ પારિણામિક ભાવ નથી. આ વાત ખ્યાલમાં આવી કે નહીં? કારણ કે આપણે જેનું ધ્યાન કરીએ છીએ, તો જે આપણે ધ્યાન કરીએ છીએ તેનું સમાનતા કોની સાથે હોવું જોઈએ? જેવો ભગવાનનો ત્રિકાળી શુદ્ધ ભગવાન આત્મા છે, એવો જ મારો ત્રિકાળી શુદ્ધ ભગવાન આત્મા છે. ધ્યાન તો એનું થાય છે, એને જ પરમ પારિણામિક ભાવ કહેવામાં આવે છે. બરાબર? જેમાં ભવ્યત્વ પણ શામિલ છે, અભવ્યત્વ પણ શામિલ છે, એ ધ્યાનનો વિષય ન હોઈ શકે. એટલે પારિણામિક જુદું છે, પરમ પારિણામિક જુદું છે. એક ખાલી આ વિચાર આવ્યો તો તમારી સમક્ષ રજૂ રાખ્યો. શીતલ, હા બોલો. આ ભવ્યત્વ અને અભવ્યત્વ એના વિશે હમણાં કઈ શાસ્ત્રનું નામ, એમાં બધા જીવને અભવ્યત્વ કઈ રીતે હોઈ શકે? બધા જીવને એમ કે છે, તો ત્યાં શું કે છે કે પરદ્રવ્યનું કાંઈ પણ ન કરી શકવાની શક્તિને લીધે અભવ્ય છે. અચ્છા, એટલે અપેક્ષા ત્યાં જુદી છે. હા, જુદી અપેક્ષા લીધી છે. બરાબર છે. બરાબર. નિમિત્ત ફરી આપણે નિમિત્ત અને મેં છે ને પરમ દિવસ સાંભળ્યું, પરમ પારિણામિક શા માટે? નાયક ને પરમ એટલે ઉત્કૃષ્ટ, અને નાયક ને પરમ પારિણામિક કહ્યું છે કારણ કે એના આશ્રય જ ધર્મની શરૂઆત થઈ છે. બરાબર છે. એના માટે અને બીજા બધાને દરેકને જળને પારિણામિક પાવતો છે, બધાને પારિણામિક છે. એટલે જુદો પાડવા માટે એને પરમ પારિણામિક કીધું છે. બરાબર છે. પણ વાત મારે ખાલી એટલો ખુલાસો કરવો હતો કે જે આ ભવ્યત્વ અભવ્યત્વ જે છે ને એ પર્યાયગત યોગ્યતા છે. જ્યાં પર્યાયગત યોગ્યતા હોય એ કોઈ ધ્યાનનો વિષય ન હોઈ શકે. એટલે પારિણામિકમાં એ પર્યાયગત યોગ્યતા તો આવે છે, પણ પરમ પારિણામિકમાં નથી આવતો. એમ બહુ શાસ્ત્રોમાં ખૂબ આવી રીતે ખુલાસો નથી, પણ ખાલી આપણે તરફથી વિચારીએ તો આ ખાલી એવો વિચાર આવ્યો, એ તમારી સમક્ષ પ્રસ્તુત કર્યો. બરાબર છે. હવે નૈમિત્તિક જગત આખું જે ચંદ્રકાંત દાખલો આપ્યો, આપણે શરૂ થયું ને એમાં જમ્સ નિમિત્ત છે. જમ્સ હોવા એ પોઝિટિવ નિમિત્ત, અને ઇમ્યુનિટી નો અભાવ એ પણ નિમિત્ત ને, એટલે નેગેટિવ. બહુ સરસ. બરાબર છે. આ વસ્તુ એમ જ છે. બરાબર છે. એટલે જો આ જે નૈમિત્તિક સિદ્ધાંત છે,
બહુ જબરજસ્ત જૈન ધર્મનો સિદ્ધાંત છે. આપણે સવારથી 24 કલાક જે જ્ઞાનીની દશા હોય છે અને જે અજ્ઞાનીની દશા હોય છે, આ નિમિત્ત નૈમિત્તિક સંબંધ ન સમજવાને કારણે હોય છે. જ્ઞાની 24 કલાક જે પણ કાર્ય કરતા હોય, સૂતા હોય, બેસતા હોય, ઉઠતા હોય, ખાતા હોય, તો એ જાણે છે કે નિમિત્ત શું છે અને નૈમિત્તિક શું છે. હું કાર્ય શું કરી રહ્યો છું અને બાહ્ય જે પદાર્થ ઉપસ્થિત છે માત્ર નૈમિત્તિક છે. જેમ કે ખાતા હોય તો આહાર મોઢામાં જાય છે, એ શું છે? એ તો નિમિત્ત છે. તો જીવના પરિણામ શું છે કે જે ખાવાની ઈચ્છા હતી એમનું શમન થવું એ નિમિત્તિક કાર્ય હતું. એટલે 24 કલાક જે જ્ઞાની કરે છે કાર્ય એ જ કરે છે. જ્ઞાની અને અજ્ઞાની કાર્ય એ જ કરે છે. પણ જે અજ્ઞાની છે નિમિત્ત નૈમિત્તિક કાર્યને કર્તા કર્મ કાર્ય માને છે, અને જે જ્ઞાની છે એ નિમિત્ત નૈમિત્તિક કાર્યને જેમ યથાવત છે એવી રીતે માને છે. બંને દ્રવ્યોને સદા ભિન્ન માને છે. એટલે બેનશ્રી ઘણી વાર કહેતા, નાની ઉંમર પણ સમ્યક દર્શન પહેલા પણ, કે આ શરીર જુદો છે, હું આ દાંતણ કરું છું એ જુદું છે. હર કઈ કામ કરતા હતા તો આ શરીરનું કાર્ય જુદું છે, બાહ્ય કર્મનું કાર્ય જુદું છે, આત્માનું કાર્ય જુદું છે. એટલે ભેદ જ્ઞાન નિરંતર વર્તે તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ ઓળખશે તો ભેદ વિજ્ઞાન નિરંતર ઉર્ધ્વ ને ઉર્ધ્વ રહેશે. તો જ્ઞાનીનું જીવન આવું હોય છે. જગત જેને કર્તા કર્મ માને છે એ ખરેખર તો નિમિત્ત નૈમિત્તિક દશા હોય છે. બહુ જબરજસ્ત સિદ્ધાંત છે. એટલે જ એના માટે તો સમીસાર જેવા શાસ્ત્રોમાં આટલો મોટો કર્તા કર્મ અધિકાર લખવામાં આવ્યો છે, જ્યાં આટલો વિસ્તારથી ક્યાંય ઉલ્લેખ કર્તા કર્મનો નથી. એકમાત્ર સમીસાર કર્તા કર્મ અધિકારમાં છે. કર્તા કર્મ અધિકારમાં તો છે, પછી સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર છે, એમાં પણ ઘણી બધી ગાથાઓ એવી છે કે કર્તા કર્મ સંબંધિત છે. કે કર્તા કોણ છે, કર્મ કોણ છે? તો કર્તા કર્મ એક જ દ્રવ્યમાં હોય, બે દ્રવ્યમાં ન હોય. અને નિમિત્ત નૈમિત્તિક સંબંધ જે છે એ બંને દ્રવ્ય, બે જુદા દ્રવ્યો વચ્ચે છે, એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવામાં આવે છે. એ પણ બે દ્રવ્યની પર્યાય વચ્ચે, શીતલ, બે પર્યાયની વચ્ચે, બરાબર છે. એટલે જે વસ્તુ હાજર છે એને નિમિત્ત કહેવામાં આવે છે, અને જે કાર્યની ઉત્પત્તિ થાય છે એને નૈમિત્તિક કહેવામાં આવે છે. તો આ પ્રકારે વાંચી ચેલું સેન્ટેન્સ, આ પ્રકારે ભિન્ન પદાર્થના આ સ્વતંત્ર સંબંધને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહે છે. આગળ વાંચીએ. નિમિત્ત નૈમિત્તિક સંબંધ પરતંત્રતાનું સૂચક નથી, પરંતુ નૈમિત્તિકની સાથે કયો નિમિત્ત રૂપ પદાર્થ છે તેનું જ્ઞાન કરાવે છે. શું કે છે? કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ પરતંત્રતાનું સૂચક નથી. શું છે? સ્વતંત્રતાનું સૂચક છે, સ્વતંત્રતાનો ઢંઢેરો છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ આપણે સમજશું તો હરેક પદાર્થ પોતાનું કાર્ય પોતાથી જ થાય છે અને સ્વતંત્ર છે, એનું એ સૂચક છે. એટલે પરતંત્રતાનું સૂચક નથી, પરંતુ નૈમિત્તિકની સાથે કયો નિમિત્ત રૂપ પદાર્થ છે તેનું જ્ઞાન કરાવે છે. જે કાર્યને નિમિત્તની અપેક્ષા નૈમિત્તિક કહ્યું છે તેને જ ઉપાદાનની અપેક્ષા ઉપાદેય પણ કહે છે. જેમ નિમિત્ત અને નૈમિત્તિક સંબંધ છે, એમ ઉપાદાન અને ઉપાદેય સંબંધ છે. નિમિત્ત છે પર પદાર્થ, અને જે કાર્ય થાય છે એ નૈમિત્તિક છે. અને ઉપાદાન છે તો પોતે દ્રવ્ય પોતા રૂપ જ ઉપાદાન થાય છે. અને કોણ ઉપાદાન કરે છે? તો એ દ્રવ્યને ઉપાદેય કહેવામાં આવે છે. તો એવી રીતે નિમિત્ત નૈમિત્તિક સંબંધ અને ઉપાદાન ઉપાદેય સંબંધ, આ બે સંબંધ ખાસ સમજવા જેવા છે અને દ્રવ્યાનુયોગનો વિષય છે. આગળ વધીએ. પ્રશ્ન 77 માં છે આવલી કોને કહે છે? આ આપણે તો ઘણી વાર જોઈ લીધું છે, ફરીથી વાંચીએ. આવલી કોને કહે છે? તો કે છે કે જગન્ય યુક્ત અસંખ્યાત સમય સમૂહને આવલી કહે છે. એટલે વન આવલીમાં કેટલા સમયો હોય છે? તો 1 હોય છે, 2 હોય છે, 3 હોય છે, 4 હોય છે. કેટલા હોય છે? તો એમ
પ્રશ્ન એમ છે કે અસંખ્યાત સમયનો એક આવલી હોય છે અને અસંખ્યાત સમયમાં પણ કેટલા અસંખ્યાત છે? તો જગન્ય યુક્ત ઉપરની જે અસંખ્યાત. આપણે વાત કરી એમાં જે ઉપાદાન ની અપેક્ષા એ ઉપાદેય પણ કહે છે. હા, એટલે ઉપાદાય એટલે ખરેખર તો નિમિત્ત જ થયું ને. નહીં નિમિત્ત નથી. વસ્તુ જેમ છે એને ઉપાદેય કહે છે, એની પર્યાયને ઉપાદાન કહે છે. જેમ નિમિત્ત નૈમિત્તિક છે એમ ઉપાદાન ઉપાદેય છે. જે પર્યાય ઉપાદાન અને ઉપાદેયમાં ઉપાદાન એક જ દ્રવ્ય છે. એક જ ઉપાદાન દ્રવ્ય છે ને ઉપાદેય પર્યાય છે. ઉપાદેય પદાર્થ છે, ઉપાદાન પર્યાય છે. ઉપાદાન એટલે કાર્ય થયું એને ઉપાદાન કહે છે, અને શેમાં કાર્ય થયું તો એ પદાર્થને ઉપાદેય કહેવામાં આવે છે. આવલી જગન્ય યુક્ત અસંખ્યાત સમય સમૂહને આવલી કહે છે. આનો ખુલાસો આપણે પછી થોડીક વાર પછી લેશું કે અસંખ્યાત કોને કહે, જગન્ય યુક્ત અસંખ્યાત કોને કહે. થોડાક પ્રશ્ન ઉત્તર થઈ જાય પછી આપણે એની વાત કરશું. જગન્ય યુક્ત અસંખ્યાત સમય સમૂહને આવલી કહે છે. આટલી જ વાત યાદ રાખો હમણાં કે વન આવલીમાં કેટલા સમય હોય છે? તો અસંખ્યાત સમય હોય છે. અને કેટલા અસંખ્યાત હોય છે? તો જગન્ય યુક્ત અસંખ્યાત સમય હોય છે. આપણે જોઈ લઈએ ચાર્ટમાં. જો સ્ક્રીન આ ચાર્ટ દેખાય છે સંખ્યામાન. આ જો આ છે ને અસંખ્યાત, અસંખ્યાતના 9 ભેદ છે. દેખાય છે? અસંખ્યાતના મોટું કરું કે બરાબર છે? જરાક મોટું કરો. અચ્છા, આપણને રોહને કરાવ્યું હતું આ. હા, રોશન કરાવ્યું હતું, બરાબર છે. તો જો આ અસંખ્યાતના 9 ભેદ છે. એમાં 9 ભેદ જો આ 3 આ 3 આ 3 એવી રીતે અસંખ્યાતના 9 ભેદ છે. તો પેલા તો એના મુખ્ય 3 ભેદ છે. એક તો પરિત અસંખ્યાત, પછી યુક્ત અસંખ્યાત, અને ત્રીજું છે અસંખ્યાત અસંખ્યાત. ફરીથી પેલું શું છે? પરિત અસંખ્યાત, પછી યુક્ત અસંખ્યાત, અને ત્રીજું છે અસંખ્યાત અસંખ્યાત. એટલે ટૂંકામાં તમે 2 શબ્દો છે પરિત અને અસંખ્યાત, તો આપણે જોડાણ કરીએ તો પરિતા સંખ્યાત થાય છે. શું થાય છે? પરિતા સંખ્યાત. એટલે શાસ્ત્રમાં એમ આવશે પરિતા સંખ્યાત. તો એ 2 શબ્દોનું તમે વિચ્છેદ કરો, જુદા પાડો તો પરિત અસંખ્યાત થાય છે. પછી બીજું છે યુક્ત અસંખ્યાત. તો તમે જોડો બે શબ્દોને તો યુક્તા સંખ્યાત થાય છે. અને ત્રીજું છે અસંખ્યાત અસંખ્યાત. એને તમે જોડો તો અસંખ્યાતા સંખ્યાત એવો શબ્દ થાય છે. તો પરિત અસંખ્યાતના 3 ભેદ છે: જગન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. દેખાય છે ને? યુક્તના પણ એવી રીતે 3 ભેદ છે: જગન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. અને અસંખ્યાતના પણ 3 ભેદ છે: જગન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. તો આવી રીતે અસંખ્યાતના 9 ભેદ પડે છે. તો આપણે શું પ્રશ્ન હતો? આવલી કોને કહે છે? તો આવલી એટલે અહીં દેખાય છે ને જગન્ય યુક્તા સંખ્યાત જેટલા સમયો છે એને આવલી કહેવામાં આવે છે. આમાં સમજમાં આવી? હે? યસ. ઓકે. પાછો જે મૂળ વિષય છે એના પર આવીએ. બેસિકલી રેન્જ છે. 9 ભેદ પાડ્યા છે. જગન્ય યુક્ત અસંખ્યાત સમય સમૂહને આવલી કહે છે. પ્રશ્ન 78. સમય કોને કહે છે? તો એક આકાશ પ્રદેશથી નિકટવર્તી અન્ય, હવે તો જૈન સિદ્ધાંત પ્રવેશિકા સંભળાવું છું. એક આકાશ પ્રદેશથી નિકટવર્તી અન્ય આકાશ પ્રદેશ સુધી મંદ ગતિથી ગમન કરતા પરમાણુના ગમન કાળને સમય કહે છે. આ વ્યવહાર કાળનો સૌથી નાનો અંશ છે. તો આ સમય છે કયા પદાર્થની પર્યાય છે? કયા દ્રવ્યની પર્યાય છે? કાળ દ્રવ્ય. કાળ દ્રવ્યની પર્યાય છે. એમ કે છે એક આકાશ પ્રદેશ. એ માની લેજો અહીંયા એક આકાશ પ્રદેશ છે. અહીંયા એક આકાશ પ્રદેશ છે, બીજો અહીં આકાશ પ્રદેશ છે. તો એક આકાશ પ્રદેશથી નિકટવર્તી અન્ય આકાશ પ્રદેશ સુધી અહીંથી અહીં જવા માટે
મંદ ગતિથી ગમન કરતા પરમાણુના ગમન કાળને સમય કરે છે. એટલે કોઈ પરમાણુ માની લ્યો અહીં હતો, પછી એ પરમાણુ અહીં પહોંચ્યો, નેક્સ્ટ ડોર પહોંચ્યો મંદ ગતિથી, તો જેટલા સમય અહીંથી અહીં પહોંચવામાં ટાઈમ લાગે છે એને સમય કહેવામાં આવે છે. કે આ જે પરમાણુ છે એની એટલી બધી તાકાત છે કે એ ચાહે તો એક સમયમાં 14 રાજુ પણ પહોંચી શકે છે. નીચેથી છેક ઉર્ધ્વલોક સુધી પહોંચી શકે છે એટલી તાકાત છે. પણ મંદ ગતિથી જાય છે તો કેટલી મંદ ગતિથી જઈ શકે છે? તો અહીંથી અહીં સુધી જાય એમાં એક સમય લાગે છે, એને સમય કહેવામાં આવે છે. તો આ સમય જે છે એ કાળ દ્રવ્યની સૌથી નાનામાં નાનું યુનિટ છે, એને સમય કહેવામાં આવે છે. સમયના ઘણા અર્થ છે. શાસ્ત્રને પણ સમય કહે, પદાર્થને પણ સમય કહે, પણ અહીં સમય વ્યવહાર કાળને સમય કહેવામાં આવે છે. પડી વાત સમજ? આગળ વધીએ. પ્રદેશ કોને કહે છે? ઉત્તર, એક પરમાણુથી વ્યાપ્ત આકાશ ક્ષેત્રને પ્રદેશ કહે છે. શું કહે છે? કે એક પરમાણુ જેટલી સ્પેસ ઓક્યુપાય કરે એને પ્રદેશ કહે છે. તો આ પ્રદેશ જે છે એ શું છે? આકાશનો સૌથી નાનો યુનિટને પ્રદેશ કહે છે. જેમ કાળના સૌથી નાના યુનિટને સમય કહે છે, એમ આકાશનો સૌથી નાનો યુનિટને પ્રદેશ કહે છે. તો વન પ્રદેશ યુનિટ જે છે એ કેટલી સ્પેસ ઓક્યુપાય કરે, કે જેટલી પરમાણુ સ્પેસ ઓક્યુપાય કરે એટલી જ આ પ્રદેશ સ્પેસ ઓક્યુપાય કરે છે. એક પ્રદેશમાં અનંત પરમાણુઓને અવગાહના જગ્યા દેવાની શક્તિ છે. એટલે એમ નહીં માની લેતા કે એક પ્રદેશમાં કેટલા પરમાણુ સમાવેશ થશે, એક જ પરમાણુનો સમાવેશ થશે, એમ ન સમજવું. કારણ કે પરમાણુ જ્યારે સૂક્ષ્મ રૂપે પરિણમે છે ત્યારે અનંત પરમાણુ એક આકાશ પ્રદેશમાં પણ સમાઈ શકે છે. આ તો લોજિકથી પણ સિદ્ધ થાય છે. કારણ કે લોકાકાશ છે, લોકાકાશના પ્રદેશ કેટલા છે? લોકાકાશના પ્રદેશ અસંખ્યાત છે. તો એ અસંખ્યાત પ્રદેશમાં અનંત પરમાણુ છે. અસંખ્યાત પ્રદેશમાં કેટલા પરમાણુ છે? અનંત પરમાણુ છે. એટલે શું સાબિત થાય છે? કે એક પ્રદેશમાં અનંત પરમાણુનો સમાવેશ છે, એનું સાબિત થાય છે. પડી સમજ? આગળ પ્રશ્ન 80, અંતર મુહૂર્ત કોને કહે છે? મુહૂર્તમાંથી એક સમય ઓછો, મુહૂર્ત એટલે 48 મિનિટ્સને મુહૂર્ત કહે છે. તો મુહૂર્તમાંથી એક સમય ઓછો બાકીના શેષ કાળ પ્રમાણને ભિન્ન મુહૂર્ત કહે છે. ભિન્ન મુહૂર્ત એટલે 48 મિનિટ્સ માઇનસ 1 સમય ઇઝ ઇક્વલ ટુ ભિન્ન મુહૂર્ત. પડી સમજમાં? સમજ આવ્યું? ભિન્ન મુહૂર્ત કોને કહે છે? 48 મિનિટ્સ માઇનસ 1 સમય ઇક્વલ્સ ભિન્ન મુહૂર્ત. તે ભિન્ન મુહૂર્તમાંથી પણ એક સમય ઓછો શેષ કાળ પ્રમાણને અંતર મુહૂર્ત કહે છે. ભિન્ન મુહૂર્તમાંથી પણ તમે એક સમય કાઢી નાખો તો એ પ્રમાણને શું કહે છે? અંતર મુહૂર્ત કહે છે. તો આ મેક્સિમમ અંતર મુહૂર્તનો પ્રમાણ છે. તો મેક્સિમમ અંતર મુહૂર્ત કેટલો કાળ છે? કેટલો કાળ છે? 48 મિનિટ એક મુહૂર્ત માઇનસ 2 સમય. હા, એક 1 મુહૂર્ત માઇનસ 2 સમય એ શું છે? ઉત્કૃષ્ટ અંતર મુહૂર્ત છે. ઘણી ઠેકાણે આમ પણ વ્યાખ્યા આવે છે, ઘણી ઠેકાણે એમ પણ વ્યાખ્યા આવે છે કે 1 મુહૂર્ત માઇનસ 1 સમય ઇક્વલ્સ મેક્સિમમ અંતર મુહૂર્ત. એવી રીતે પણ વ્યાખ્યા આવે છે. બંને રીતે વ્યાખ્યા આવે છે. તો આ ઉત્કૃષ્ટ અંતર મુહૂર્ત છે. એટલે જે અંતર મુહૂર્ત છે એમના પણ અસંખ્યાત ભેદ છે. તો ઉત્કૃષ્ટ અને જગન્ય શું છે એ તમે જોશો. જગન્ય અંતર મુહૂર્ત શું, ઉત્કૃષ્ટ અંતર મુહૂર્ત શું, અને જે બાકીના વચલા બધા છે એ મધ્યમ અંતર મુહૂર્ત છે. તો ઉત્કૃષ્ટ અંતર મુહૂર્ત કેટલા હશે, જગન્ય અંતર મુહૂર્ત કેટલા હશે, અને અસંખ્યાત મધ્યમ અંતર મુહૂર્ત હશે એ કેટલા હશે? બીજા કોઈ જવાબ આપે તો સારું. બોલો, આ તો ચલો પ્રશ્ન છે. અસંખ્ય. હા,
મધ્યમના અસંખ્યાત ભેદ પડશે, કારણ કે ઉત્કૃષ્ટ તો એક જ હોઈ શકે, જગન્ય પણ એક જ હોઈ શકે. આગળ, જે મુહૂર્તની બાજુમાં હોય તેને અંતર્મુહૂર્ત કહે છે. એટલે એક મુહૂર્તની અંદર જે હોય એને અંતર્મુહૂર્ત કહેવામાં આવે છે. બીજું, આવલીથી વધારે અને મુહૂર્તથી ઓછા કાળને અંતર્મુહૂર્ત કહે છે. આ અંતર્મુહૂર્તની રેન્જ છે. મેક્સિમમ અને મિનિમમ બતાવ્યો. તો મિનિમમ શું છે? આવલી પ્લસ 1 સમય. આવલી પ્લસ 1 સમય એ કેટલું છે? એ મિનિમમ અંતર્મુહૂર્ત છે. મિનિમમ અંતર્મુહૂર્ત છે. અને મેક્સિમમ અંતર્મુહૂર્ત છે કેટલું છે? એક મુહૂર્ત માઇનસ 1 સમય. એ મેક્સિમમ અંતર્મુહૂર્ત છે. અને મધ્યમ કેટલા છે? આવલી પ્લસ કેટલા સમયથી મધ્યમ થશે? હે, આવલી પ્લસ 2 થી શરૂ થશે. હા, બહુ સરસ. એટલે આવલી પ્લસ 2 સમય એ પણ મધ્યમ અંતર્મુહૂર્ત. આવલી પ્લસ 3 સમય એ પણ મધ્યમ અંતર્મુહૂર્ત. 4 સમય, 5 સમય તમે કરતા જાઓ, એ બધા મધ્યમ અંતર્મુહૂર્તના પ્રમાણ છે. ત્રીજું, એક મુહૂર્તમાં 3, 7 આવલી પ્લસ 2 કેમ લીધા? આવલી પ્લસ 1 કેમ નહીં? એ જગન્ય થયું. આવલી પ્લસ 1 એ જગન્ય છે. આવલી પ્લસ 2 એ મધ્યમ છે. ઓકે. એક મુહૂર્તમાં 3773 શ્વાસોશ્વાસ હોય છે. જો આ ગણતરી કેવી છે, જો આ મેથ્સ કેવું છે. તમને એમ લાગશે કે આપણા જે જૈનાચાર્યો છે એમને બોડીનું જરાય પણ જ્ઞાન નહીં હોય, બોડીની કેટલી બધી ઉપેક્ષા છે, છતાં પણ કેટલું બધું શરીરનું વિજ્ઞાન એમની પાસે હોય છે. તો શું ગણતરી કરી છે કે એક મુહૂર્તમાં એટલે 48 મિનિટ્સમાં 3773 શ્વાસોશ્વાસ હોય છે. આટલા શ્વાસોશ્વાસ 48 મિનિટ્સમાં હોય છે. શ્વાસોશ્વાસ એટલે પલ્સ. શ્વાસોશ્વાસ એટલે પલ્સ ખરેખર તો. જે યુવા હોય છે અને સ્વસ્થ હોય છે, એ યુવાની જે પલ્સ હોય છે એને શ્વાસોશ્વાસ કહેવામાં આવે છે. એક શ્વાસોશ્વાસમાં અસંખ્યાત આવલી હોય છે. આ ખરેખર સાચું નથી. એક શ્વાસોશ્વાસમાં સંખ્યાત આવલી હોય છે. તો આ બુકમાં ગલત લખ્યું છે, કારણ કે એક શ્વાસોશ્વાસમાં સંખ્યાત જ આવલી હોય છે, અસંખ્યાત નથી હોતી. એટલે સુધારી કરી લેવો કે એક શ્વાસોશ્વાસમાં સંખ્યાત આવલી. કેટલી સંખ્યાત આવલી? તો હજારો કોળાકોળી આવલીઓ એક શ્વાસોશ્વાસમાં હોય છે. એક આવલી પ્લસ એક, હા બોલો. શ્વાસોશ્વાસ ઇઝ ઇક્વલ ટુ પોણી સેકન્ડ. હા, પોણી સેકન્ડ બરાબર છે. એક આવલી પ્લસ એક સમય આ જગન્ય અંતર્મુહૂર્ત છે. આવ્યું ને? એક આવલી પ્લસ 1 સમય ઇઝ ઇક્વલ ટુ જગન્ય અંતર્મુહૂર્ત. ને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તમાં એક સમય ઓછો અને જગન્યથી એક સમય વધારે એવા મધ્યમ અંતર્મુહૂર્ત અસંખ્યાત હોય છે. એટલે ઘણા ઠેકાણે એમ જ આવે શાસ્ત્રોમાં, કરદામ યુગના શાસ્ત્રોમાં, કે વન અંતર્મુહૂર્ત કાળ માટે આમ થયું, 7મું ગુણસ્થાન આવ્યું, પછી બીજા અંતર્મુહૂર્તમાં 8મું ગુણસ્થાન આવ્યું. એવી રીતે આવશે કે વન અંતર્મુહૂર્ત કાળ સુધી વિસંયોજના થઈ, એવી રીતે આવશે. પણ કેટલું અંતર્મુહૂર્તનું માપ છે એ સ્પેસિફાઈ ન કરે. એટલે પછી સ્વયં આચાર્ય દેવે ખુલાસો ન કર્યો હોય તો આપણે પણ અનુમાન ન કરી શકીએ. એટલે યથા યોગ્ય જે ભગવાને દીઠું છે એ તેટલું અંતર્મુહૂર્ત. ને સાક્ષાત જાણવું હોય તો શું કરવું પડશે? કાં તો અવધિ જ્ઞાન, મનપરી જ્ઞાનનું ઉઘાડ કરો, કાં તો કેવળ જ્ઞાનનું ઉઘાડ કરો, તો તમને ખ્યાલ આવશે કે કેટલું અંતર્મુહૂર્ત. આગળ પ્રશ્ન 81, મુહૂર્ત કોને કહે છે? તો 2 ઘડી 48 મિનિટને મુહૂર્ત કહે છે. એટલે એક ઘડીમાં 24 મિનિટ, તો 2 ઘડીમાં 48 મિનિટ, એને મુહૂર્ત કહેવામાં આવે છે. હવે જો 82, પૂર્વ કોને કહે છે? આ પણ બહુ, તમે પ્રથમાનુયોગના ગ્રંથ વાંચશો તો આ તમને બહુ કામ આવશે. પૂર્વ કોને કહે છે? તો 70,56,000 કરોડ વર્ષ કાળને પૂર્વ કહે છે. પૂર્વમાં જેમ કે ઋષભદેવ હતા, આદિનાથ હતું, એમનું આયુષ્ય કેટલું હતું? 84 લાખ પૂર્વ. હા, તો એમના કેટલા વર્ષ થાય?
કેટલા વર્ષની ગણતરી કેવી રીતે કરવી? મલ્ટીપ્લાય બાય 70,56,000 કરોડ. હા, એટલે પહેલા તો 84 લાખ લખો, મલ્ટીપ્લાય બાય 70,56,000 કરોડ વર્ષ. જે રિઝલ્ટ આવે એટલા વર્ષનું આયુષ્ય આદિનાથ ભગવાનને હતું. બરાબર? શાસ્ત્રોમાં એમ પણ આવે છે કે 84 લાખનું એક પૂર્વાંગ હોય છે. 84 લાખ વર્ષનું એક પૂર્વાંગ હોય છે અને 84 લાખ પૂર્વાંગનો એક પૂર્વ હોય છે. ફરીથી 84 લાખનું શું હોય છે? એક પૂર્વાંગ હોય છે. પૂર્વાંગ હોય છે અને 84 લાખ પૂર્વાંગનો એક પૂર્વ હોય છે. તો એક પૂર્વ એટલે 84 લાખ ટાઈમ્સ 84 લાખ. 84 લાખ ટાઈમ્સ 84 લાખ કરીએ તો કેટલા વર્ષ આવશે? 70,56,000. હા, બહુ સરસ. આગળ, સાગર કોને કહે છે? 10 ક્રોડા કોડી અધા પલ્યોપમ કાળને સાગર કહે. હવે આજે 3 પ્રકારના પલ્યોપમ છે, વ્યવહાર પલ્ય, તે બધું આપણા વિશે વ્યાખ્યા છોડી દઈએ. ખાલી એટલું સમજો કે 10 ક્રોડા કોડી પલ્યને એક સાગર કહે છે. આપણે સિમ્પ્લિફાય રાખીએ, 10 ક્રોડા કોડી પલ્યને એક સાગર કહે છે. પલ્યમાં પણ પલ્યનું અસંખ્યાતનું ભાગના પણ અસંખ્યાત વર્ષ હોય છે. પલ્ય પણ એટલો મોટો હોય છે. તો એવા 10 ક્રોડા કોડી પલ્યનો એક સાગર થાય છે. હેતલ, હા, આપણે આ ટાઈમ સ્કેલ નું જે છે એમાં કઈ ચાર્ટ છે આપણી પાસે where you can visualize all these different terminology? છે ને, તો બતાડું તમને, ક્વિકલી બતાડું. જો આ સંખ્યામાન છે, એ ઘણું બહુ વિસ્તાર છે સંખ્યામાનનો. જો આ બધા ચાર્ટ જો આ રહ્યા, જો આ સંખ્યાઓ જુદી જુદી કેવી રીતે એમની મેથેમેટિકલ ફોર્મ્યુલાઝ હોય છે જુદી જુદી. તમે પેલા તો મોટો કુંડ બનાવો, અનવસ્થા કુંડ બનાવો, શલાકા કુંડ બનાવો, પ્રતિશલાકા કુંડ બનાવો, મહાશલાકા કુંડ બનાવો, પછી સરસોથી તમે ભરો, પછી એક દીપ સમુદ્રમાં નાખો, પછી બહુ મોટો સમુદ્ર દીપ આવે છે ત્યાં સમુદ્ર પાછા સરસોથી ભરો. બહુ મોટો માપ આવે છે, પણ તેના માટે 20 કલાક જોઈએ સમજવા માટે. અને આપણે તો નર્સરી ટાઈપ નું જોઈએ છે. બસ તો જો આ જોઈ ચાર્ટ, બધી જોઈ ચાર્ટ. જો આ બધું સમજવું હોય, આ જો બધું સમજવું હોય, અનવસ્થા કુંડ કોને કે, જગન્ય યુક્તા સંખ્યાતની વિધિ શું છે કે કાઢવાની, તો આ બધું સમજવું પડશે. પણ ખરેખર તો સમજવું હોય ને બહુ સહેલું પણ છે. એવું નથી કે બહુ હાઈ, એકદમ હાઈ છે. ખાલી મગજમાં બેસી જાય તો બહુ સરળ પણ છે. ને ખરેખર તો આ બધું વાંચવું જ જોઈએ, કારણ કે તો જ તમને ખ્યાલ આવશે. તમે પ્રથમાનુયોગ વાંચશો કે ભોગભૂમિના જીવ હોય છે, એમનું 3 પલ્યનું આયુષ્ય હોય છે. તમને એમ થાય, ઓ 3 પલ્યનું આયુષ્ય, તો કાંઈ ન કહેવાય. તમે પલ્ય શું છે એ સમજશો તો તમને ઓહો, આટલા વર્ષનું આયુષ્ય ભોગભૂમિમાં, એમ થશે. પછી એવા 10 ક્રોડા કોડી પલ્યનો એક સાગર થયો. કેટલા 10 ક્રોડા કોડીમાં કેટલા હોય છે મીંડા? 10 ક્રોડા કોડીમાં કેટલા મીંડા? જલ્દી જવાબ, ફટાફટ. 15 મીંડા. 15 મીંડા. 15, કારણ કે કરોડમાં 7 મીંડા હોય છે, તો 7 ને કરોડા કોડીમાં 14 મીંડા હોય છે. તો આ 10 ક્રોડા કોડી છે એટલે 15 મીંડા. કેવી સમજ? હવે ચાર્ટ નું તમે નામ લઈ લ્યો, ચાર્ટ જોવાનું નામ લઈ લ્યો. મૂળ વિષય ઉપર આવીએ. આમાં તો ના હોય. 10 ક્રોડા કોડીને સાગર કહે છે. આમાં અડધા પલ્યોપમ નો મતલબ અડધો પલ્યોપમ છે કે શું છે? અડધા પલ્યોપમ, હાફ નહીં, એનો પણ માપ છે. પેલા તો વ્યવહાર પલ્લી આવે છે. ઓલું યાદ છે ને તમને? ચક્રવર્તી સેના હોય છે, પછી તમે મોટો ખાડો કરો, ખાડામાં રોમખંડ કરો, ચક્રવર્તી સેના એના ઉપર હાલે છે. પછી એક રોમ તમે હર્ષો વચ્ચે કાઢો, એને શું કહેવામાં આવે છે? એમને વ્યવહાર પલ્ય કહેવામાં આવે છે. તો એ વ્યવહાર પલ્યને
તમે અસંખ્યાત વર્ષના સમયોથી ગણો તો એને ઉદ્ધાર પલ્ય કહેવામાં આવે છે. અને એ ઉદ્ધાર પલ્યને તમે અસંખ્યાત વર્ષોના સમયોથી ગણો એને અધ્ધા પલ્ય કહેવામાં આવે છે. તો ઉદ્ધાર પલ્યમાં તો દ્વીપ સમુદ્રોની ગણના આવે છે, કેટલા દ્વીપ સમુદ્રો છે. પણ આ જે અધ્ધા પલ્યો છે એમાં આયુષ્યની માપ આવે છે. જેમ કે ભોગભૂમિના જીવનું આયુષ્ય 3 પલ્યુપમનું છે, તો આ અધ્ધા પલ્યુપમનું આયુષ્ય છે. એવી રીતે અને દેવગતિના જીવનું 33 સાગરનું આયુષ્ય છે. તો એવી જ રીતે આ પલ્યો એવી રીતે છે. તો એવી રીતે તમે 10 કોડાકોડી પલ્યો કરો તો 1 સાગર થાય. એવી રીતે 33 સાગરનું આયુષ્ય છે. વિચાર કરો કેટલું મોટું છે આયુષ્ય. એટલે આનો મતલબ એમ છે કે પેલો વ્યવહાર પલ્ય, પછી તે કીધું અને અર્ધા પલ્ય, ઉદ્ધાર પલ્ય, મધ્યમ ને ઉત્કૃષ્ટ. એટલે ઉત્કૃષ્ટ પલ્યોપમ ની દ્રષ્ટિએ આવી જાય. એટલે પલ્યુપમ 3 પ્રકારના છે. પલ્યુપમ તો ફિક્સ્ડ યુનિટ છે. હા, પણ એટલે હું શું કહું છું કે જે પેલા તે કીધું કે વ્યવહાર પલ્ય, જે કીધું આપણે જે લશ્કરનું એક રોમ કાઢ્યો 100 વર્ષે અને એ ખાલી કરતા જેટલો સમય લાગે એ વ્યવહાર પલ્ય થયો. બરાબર છે? that વ્યવહાર પલ્ય is the smallest one, is it? And then smallest. And પછી બીજું કીધું, what was the second name? second ઉદ્ધાર પલ્ય. ઉદ્ધાર પલ્ય. અને આ પછી અર્ધા પલ્ય. ઉદ્ધાર is મધ્યમ. અને અર્ધા છે એ ઉત્કૃષ્ટ. હા, એ ઉત્કૃષ્ટ છે. બરાબર છે. એમ જ છે. હા, એમ જ છે. 48 અસંખ્યાત કોને કહે છે? તો સંખ્યાતીત કાલ્પનિક રાશિમાંથી પાછી વાત છે. સંખ્યાતીત કલ્પિત રાશિમાંથી, સંખ્યાતીત એટલે જે સંખ્યાથી આપણે ન ગણી શકીએ એને સંખ્યાતીત કહેવામાં આવે છે. એટલે અસંખ્યાત જ થયું. સંખ્યાતીત બીજો શબ્દ. સંખ્યાથી જે પાર છે એને સંખ્યાતીત કહેવામાં આવે છે. તો સંખ્યાતીત કલ્પિત રાશિમાંથી એક સંખ્યા ઘટાડતા જતા જે સમાપ્ત થઈ જવા વાળી રાશિને અસંખ્યાત કહે છે. તમે એક બહુ મોટી રાશિ છે કે જે આપણે ગણી ન શકીએ એને સંખ્યાતીત કહે છે. તો એવી રાશિમાંથી એક તમે ઘટાડો તો પછી ઘણા કાળ પછી એ રાશિ સમાપ્ત થઈ જાય એને અસંખ્યાત કહેવામાં આવે છે. એમ અહીં કહે છે. ઇન્ફિનિટી. હા, ઇન્ફિનિટી. બરાબર. ઇન્ફિનિટી નહીં, કારણ કે આ રાશિ તો સમાપ્ત થઈ જાય છે. ઇન્ફિનિટીમાં તો કઈ સમાપ્ત જ નથી થતી. આ એટલી મોટી રાશિ છે પણ કોક દી તો સમાપ્ત થશે, એને અસંખ્યાત કહે છે. તો રાશિ છે. ન્યુમરેટ, સોરી, સંખ્યાત ને અસંખ્યાત, would it be right in saying is numerate and innumerate? એટલે છે ને, તમે if you try and તમે ટ્રાન્સલેશન કરવું હોય તો તમે કરી શકાય એવી રીતે. પણ અસંખ્યાત પણ તમે ન્યુમરેટ નથી અને અનંત પણ ન્યુમરેટ નથી. તમે ડિફાઇન કેવી રીતે કરશો? કારણ કે જે મોડર્ન જે સાયન્સ, જે મેથેમેટિક્સ છે એ ડિવિઝન આવી રીતે કરતા જ નથી. એક જૈનની જે વિશેષતા છે એટલે જ આને કહે છે અલૌકિક જૈન ગણિત કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અલૌકિક જૈન ગણિત, જે લોકોમાં નથી એમ. એટલે અત્યારે વિશ્વમાં કોઈ આપણો જૈન ગણિતનો કોઈ ટીચર છે જ નહીં. બરાબર છે. શીતલ, હા, બોલો. દસ્તાંતમાં જે આપણે ઇન્ડિયામાં પેલા રાશન ને રાખવાની મોટી કુંડી બનાવતા ને, તો એ મોટી કુંડી હોય એમાં ફોર એક્ઝામ્પલ રાઈ ભરી હોય તો એક રાઈ કાઢો તો એ તમે ગણી ના શકો પણ એ ખાલી થઈ શકે. એ તો હજી ગણી શકાય. ના, પણ એટલી બધી મોટી કુંડી છે તો એ તમે એમાં એવી એકમાં કોઈ દસ્તાંતમાં દીધું હતું એટલે તમે છે ને કેમ એમ કયો છો, એમ કેમ દર્શાવ કે મેક્સિમમ સંખ્યા શું છે એને જ ખબર નથી એટલે તમે એમ કયો છો. ઈ પણ ગણતરી વાળી જ છે. ઓકે. કારણ કે જે મેક્સિમમ સંખ્યા છે ઈ એટલી મોટી ફિગર છે કે માથું ફાટી જાય એટલી મોટી છે. આ તો દસ્તાંતમાં એવી રીતે લીધું. બરાબર છે.
આગળ જો શું ખુલાસો કરે છે, જે સંખ્યા પાંચેય ઇન્દ્રિયોનો અર્થાત મતિ શુદ્ધ જ્ઞાનનો વિષય છે તેને સંખ્યાત કહે છે. એટલે મતિ શુદ્ધ જ્ઞાનમાં આ વિષય આવે એને સંખ્યાત કહેવામાં આવે છે. અવધિ જ્ઞાન ગમ્ય અને મનઃપર્ય જ્ઞાન ગમ્ય સંખ્યાને અસંખ્યાત કહે છે. એટલે કે સંખ્યાત જે છે એ શેનો વિષય છે, તો મતિ અને શુદ્ધ જ્ઞાનનો એ વિષય છે. અને જે અવધિ જ્ઞાન અને મનઃપર્ય જ્ઞાનનો કયો વિષય છે, અસંખ્યાતનો વિષય છે. એ અસંખ્યાત સુધી પણ જાણી શકે. જેની ગણતરી ન થઈ શકે તેને અસંખ્યાત કહે છે. કેમ કે અવધિ જ્ઞાની મુનિરાજ હોય છે, મનઃપર્ય જ્ઞાન વાળા મુનિરાજ હોય છે, એ અસંખ્યાત ને જાણે કે ન જાણે? જાણે. હમણાં તો કીધું. એમ જ કીધું ને, બરાબર છે. એટલે સંખ્યાતીત રાશિને અસંખ્યાત કહે છે. એટલે 5 જ્ઞાન છે ને, તો મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન માટે શું છે, સંખ્યાત છે. પછી અવધિ જ્ઞાન અને મનઃપર્ય જ્ઞાન માટે શું છે, અસંખ્યાત છે. અને પછી આગળ આવશે કે કેવળ જ્ઞાન માટે શું છે, અનંત છે. અનંત પણ જાણી શકે છે. તો આપણો ટાઈમ પણ થઈ ગયો છે. તો અનંતનો પ્રકરણ અને પાછું આ જે ચાર્ટ છે ને એ પાછું સમજાવશું નેક્સ્ટ વેનસડે. તો પ્રશ્ન કોઈને ન હોય તો આપણે અહીંયા પૂર્ણાહુતિ કરીએ. નથી પ્રશ્ન કોઈને? ના. ચાલો. પૂર્ણાહુતિ જેને બોલવાની હોય ને એક એક જણાને નોમિનેટ કરીને ઈ બોલે, બાકી બધાને ખીચડો થાય છે. હા, બોલ ટીકુ. નિજ નિધિ નિજ में बताई यह अनंत